કેમ છો મિત્રો? મજામાં? મારું નામ કરણવાળા અને તમારા બધાનું સ્વાગત છે મારા આ ચેનલ ઉપર જેનું નામ છે નિહિત ઓફિશિયલ બ્લોગ. તો ફાઇનલી આજે આપણે જે માઇક ઓનલાઈન મંગાવેલું હતું એ આવી ગયું છે. તો એની અનબોક્સિંગ તમારી સાથે કરી દો. મેં તો અનબોક્સિંગ કરી નાખી, પણ છતાં એમ થયું કે તમને પણ બતાવી દો, કેમ કે હવે આપણે આગળ આ યુટ્યુબ ઉપર વિડીયો બનાવવાનું ચાલુ જ રાખવાનું છે. તો જે પણ જરૂરી વસ્તુ હોય એ લઈ લેવી જરૂરી જ છે. એટલે મેં પણ એક માઇક મંગાવી લીધું. તો તમે જોઈ શકો છો કે આ માઇક છે ગ્રેનારો કંપનીનું અને વાયરલેસ માઇક છે. આની સાથે માઇક તો એક જ આવ્યું છે અને આ તમે જો ગ્રેનારો કંપનીનું માઇક છે, S12 મોડલ નંબર છે. તો ચાલો આને હવે આપણે બહાર કાઢીને જોઈ લઈએ. જો આમાં આ એક માઇક આવ્યું છે, સિંગલ માઇક જ છે અને વાયરલેસ છે. આ મોબાઈલ સાથે કનેક્ટ થઈ જાય અને આની અંદર જરૂરીમાં તો એક કેબલ છે અને માઇક ઉપર લગાડવા માટે થઈને અને શું કહેવાય એ તો આપણે ખબર નથી. આ જે વસ્તુ રહી એવું કંઈક છે. હું ભાઈ આ બધી નવું વસ્તુ છે આપણા માટે, એટલે આપણે કંઈ ખબર ન હોય એના નામ બામની, અને શું કહેવાય શું નહીં. તમને કોઈને ખબર હોય તો કહી દેજો. ને આમાં જો આવું એક કાંઈક આવ્યું હતું, પણ આ તો કાંઈ સારું ન લાગે એટલે એના માટે થઈને આપણે આ રાખી લીધું છે. અને આ એક ચાર્જિંગ કેબલ આવ્યો, બાકી આમાં બીજું કંઈ તો છે નહીં. તો હવે આપણે આ માઇકને મોબાઈલ સાથે કનેક્ટ કરી લઈએ અને આગળ વિડીયોને બનાવીએ. તો ફાઇનલી આપણું માઇક સેટ થઈ ગયું છે અને જો કાંઈક આ પ્રકારનું આ માઇક લાગે છે. તમે આમાં જોઈ શકો છો કે જો આ પ્રકારનું કંઈક માઇક આ લાગે છે. તો હવે આપણે અહીંથી નીકળીએ, જે લોકેશન ઉપર આપણે જવાનું છે ત્યાં પહોંચીએ. ને આ તમે જોઈ શકો છો કે અમારા ભાઈ નિહિતભાઈ ને અમારા દીદી એ બે અહીંયા બેઠા છે અને તોફાન કરતા હતા અત્યાર સુધી, પણ હવે આ કેમેરો ચાલુ થઈ ગયો એટલે હવે તોફાન બંધ થઈ ગયું છે. તો હાલો હવે આપણે જઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે આ સરસ મજાના લોકેશન ઉપર. તો તમારા બધાનું સ્વાગત છે અમારા આ ખોડલધામની અંદર. તો મારા ગુજરાતના ભાઈઓ તથા બહેનો, તમે આ ખોડલધામના દર્શન કરી લો. અને આ તમે જો ખોડલધામનો નજારો, આ કંઈક આવી મસ્ત સરસ જગ્યા છે આ, કે જો બહાર એટલું મસ્ત છે તો આપણે અંદર તો એવી મજા આવે છે. તો તમે વિડીયોના અંત સુધી આ બના રહેજો અને મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. પહેલાં તો આપણે ખોડિયારમાંના દર્શન કરી આવીએ અને પછી આ બધું લોકેશન હું તમને બતાવીશ કે જો કેટલું સરસ મજાનું લોકેશન છે. તો મારા પ્યારા ભાઈઓ, તમારા ભાઈને સપોર્ટ કરો જેથી આગળ વધે અને જેમ બને એમ વેલેરા 1000 સબસ્ક્રાઈબર કરાવો અને વિડીયોને પણ જેમ બને એમ પૂરો જોતા જાઓ, જેથી કરીને મારું ચેનલ પણ મોનિટાઈઝ થાય અને આગળ હું તમારા માટે જો આવા જ બધા લોકેશન ઉપર તમને ફેરવી શકું. તો તમારા બધાના સાથ સહકારની ખાસ જરૂર છે. તો તમારા ભાઈને સપોર્ટ કરજો અને જેમ બને એમ ત્યાં સુધીમાં 1000 સબસ્ક્રાઈબર વહેલા કરજો.
ભાઈઓ આપણે દર્શન કરીને તો બરાબર આવી ગયા છીએ. તો તમે હો ત્યાં કેટલી બધી ટ્રાફિક છે. હવે આગળ તમને બીજા જે અહીંયા જોવાલાયક જગ્યા છે એ બધી બતાવું. હવે પહેલાં તો આપણે નીચે ઉતરીને આપણા બૂટ પહેરી લઈએ અને પછી વિડીયોને આગળ વધારીએ. આ જગ્યા ઉપર આપણે ચા મળે છે તો પહેલાં ચા પાણી પી લઈએ આપણે, કારણ કે આ મંદિરની અંદર પ્રસાદ રૂપે અહીંયા ચા મળે છે. અમે તો એવું માનીએ છીએ. હા, કે જ્યારે પણ તમે આવો તો પહેલાં દર્શન કરી આવો. હા, પછી અહીંયા પાણી પી, ઠંડા પાણીની બધી સુવિધા છે અહીંયા. પાણી પી અને પછી આપણે આ જગ્યા ઉપર આવી જવાનું અને અહીંયા આવીને ચા પાણી પી લેવાનું. તો દોસ્તો તમે જોઈ શકો છો કે મેં ચા લઈ લીધી છે. હવે ચા પાણી પી લઈએ અને પછી આપણે આગળ જઈએ શક્તિવનની અંદર. તમને શક્તિવનનો પણ નજારો બતાવી દો. જો તમે આ ગેટની અંદર એન્ટર થતા જ આ ડાબી સાઈડની અંદર છે આ શક્તિવન. તો ચાલો હવે આપણે અહીંનો નજારો જોઈએ કે કેવો છે કેવો નહીં. પણ આજે સ્પેશિયલ તમારા માટે થઈને અહીં વિડીયો બનાવવા આવ્યો છું. તો તમે બધાએ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હવે આગળ પણ મને બીજી કંઈ નવા લોકેશન ઉપર જવાનું મન થાય અને તમારા માટે થઈ અને નવી નવી જગ્યાઓને બતાવવાનું મન થાય. તો હવે તમે જોઈ શકો છો આ કંઈક આવો શક્તિવનનો ગેટ છે. અમે તો જો આનું સુંદર બનાવી ગયા હતા.
આ એક તળાવ બનાવેલું છે અને અહીંયા પણ જો માં ખોડિયાલમાંની મૂર્તિ છે અને આમાં માછલા પણ નાના નાના છે. હવે વાં તો દર્શન નહોતા આપણે સરખી રીતના કરી શક્યા, પણ જો અહીંયા તમે દર્શન કરી શકો છો. હવે દોસ્તો તમને આખું શક્તિવન મેં બતાવી દીધું છે. હવે એમ તો થોડું ઘણું બાકી રહી જતું હોય છે. હવે અહીંથી આગળ આપણે એક બીજા લોકેશન ઉપર જવાનું છે, તો અત્યારે અહીંયા જઈએ અને આ વિડીયોને તો અહીંયા આપણે એન્ડ કરી નાખીશું. કેમ કે આ વિડીયોના 2 પાર્ટ બનાવવાના છે. કે એક વિડીયોમાં તો જો બનાવવા વર્ગી તો વિડીયો બહુ મોટો થઈ જશે, એટલે આપણે એવું કંઈ કરવું નથી અને એકના વિનાના 2 ભાગ બનાવી નાખીએ. તો આ વિડીયોનો હવે આપણે અહીંયા જ એન્ડ કરીશું અને આ જ વિડીયોનો બીજો નેક્સ્ટ પાર્ટ જોવા માટે થઈ અને મારા ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો હવે મળીશું આપણે આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ગુડ બાય દોસ્તો.